નું જોર લગાવી રહ્યા છે। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેની ઠુમ્મર સાવરકુંડલાના મોલડી ગામે પહોંચ્યા હતા। અહીં ગ્રામજનોએ જેની ઠુમ્મર જાણે કે પોતાની દીકરી હોય તેમ મોલડી ગામની મહિલાઓએ મામેરું આપ્યું હતું। અમરેલી 14 લોકસભા બેઠકના કોંગ્રેસ ભાજપ બંને પક્ષના ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું અનેરું સ્વાગત કરવામાં આવ્યું। ગામની મહિલાઓએ જેની ઠુમ્મરને અમરેલીની દીકરી હોવાના નાતે મામેરું ભર્યું અને ગ્રામજનોએ ઉમેદવારને વધાવી ઢોલ શરણાઈ સાથે ગામમાં આવકાર્યા હતા। મહિલાઓ અને દીકરીઓએ કંકુ ચોખાથી ચાંદલો કરીને વધાવ્યા। ગામની મહિલાઓએ સાગમટે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરને કવરમાં રોકડા રૂપિયા આપી મામેરું આપ્યું હતું। 7 તારીખે મતદાન રૂપી મામેરું આપીને દિલ્હી મોકલવાનું વચન પણ આપ્યું। ગામની મહિલાઓ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર સાથે ઊભા રહેવાનું વચન આપ્યું છે અને ગામની મહિલાઓએ જેની ઠુમ્મરને મામેરું ભરી અનેરો પ્રેમ વરસાવ્યો હતો। જેની બેન આવ્યા, આજે અમે એનું સ્વાગત કર્યું ઢોલથી। બધા ગામના લોકો, બધા બૈરાઓ, લેડીઝો બધા ભેગા થઈ અને એનું સારી રીતે સ્વાગત કર્યું અને પછી મામેરું કર્યું। અમે બધાએ એને આપ્યું મામેરું અને 7 તારીખે અમે એને મોટું મામેરું બધા આપશું ગ્રામજનો થઈને સાગમટે અને એને જીતાડશું બધા થઈને દિલ્હી સુધી પહોંચાડશું। મોલડી ગામે આ મામેરું તો ન કહી શકાય પણ મતરૂપી મામેરું ભરવાનો કોલ આપ્યો। એની સાથે સાથે જે થોડો ઘણો પ્રેમ મારી ઉપર દર્શાવવા માટેનો પ્રયત્ન ગામે કર્યો, ત્યારે આ તકે ગામની ખૂબ આભારી છું। આવનારા સમયમાં ચૂંટણી લડવા માટેની હિંમત પૂરી પાડી છે, ચૂંટણી લડવા માટે સહકાર પૂરો પાડીશું એવી નેમ સાથે ગામ લોકોએ આજે ખૂબ ઉત્સાહભેર, ઉમળકાભેર ઢોલ નગારા શરણાઈઓ સાથે સ્વાગત કર્યું છે। ત્યારે આ તકે સાવરકુંડલા તાલુકાના મોલડી ગામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમરેલી લોકસભામાં હું પહેલા દિવસથી કહેતી આવી છું કે જે જન સમર્થન અને લોકોનો જે પ્રેમ સહકાર હું જોઈ રહી છું એ પ્રમાણે પહેલાં પણ કહેતી હતી, અત્યારે તો મારો વિશ્વાસ ખૂબ વધારે દ્રઢ થઈ ગયો છે કે જે 26માંથી 26 સીટો આવશે એવી ભારતીય જનતા પાર્ટીનો દાવો હતો, એની બ્રેક અમરેલીથી લગાવવાની વાત મેં ડે 1 કીધી હતી અને અત્યારે આ દાવો પ્રબળ થતો જાય છે અને 4 તારીખે આને હું સંપૂર્ણ સાબિત કરીને આપી દઈશ કે 26માંથી 26 અમરેલી નહીં આપી શકે। અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર સંસદીય મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પ્રચાર કરી રહ્યા છે। મોલડી ગામમાં વાજતે ગાજતે તેમનું સામયું કરવામાં આવ્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ મામેરું આપી જેની ઠુમ્મર પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમરેલી। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। ત્યારે કચ્છની પ્રજા આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને મતદાન